वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 3 ઓક્ટોબર 2024 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 5 દિવસથી આપણે ગઢડા અંત્યનું 17મું વચનાવ્રત ભરતજીના આખ્યાનનું સાંભળી રહ્યા છીએ, જેમાં શ્રીજી મહારાજે કહ્યું કે ભરતજીનું આખ્યાન ચમત્કારી આખ્યાન છે. આનાથી બીજો મોટો ચમત્કાર કયો હોઈ શકે? જેના પિતાજી સાક્ષાત ભગવાનનો અવતાર અને જેમણે સમગ્ર પૃથ્વીના રાજ્યનો ત્યાગ કર્યો છે, રાણીઓ પટરાણીઓ સુખ સાહેબીનો ત્યાગ કર્યો છે, જંગલમાં બેસીને ઘણા વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે, તેમ છતાં પણ એમને બીજો જન્મ મૃગનો મળ્યો છે. કદાચ તમે ભગવાનના કુળમાં જન્મ પામ્યા હો, કદાચ તમારા કપાળમાં તિલક અને ચાંદલો હોય, ગળામાં કંઠી પણ હોય, કદાચ તમે બીજી શિક્ષાપત્રી વગેરે ગ્રંથોનું પઠન પાઠન પણ કરતા હો, વિદ્વાન પણ હો, પરંતુ ભગવાન સિવાય દુનિયાના કોઈ પણ પદાર્થમાં લેશ માત્ર આસક્તિ રહી તો જન્મ મરણ ધરવા લેવા પડશે. જન્મ મરણનો ચક્રાવો મટશે નહીં. એટલા માટે તો શ્રીજી મહારાજ નિર્વાસનિક કરવા માટે, બ્રહ્મરૂપ કરવા માટે, ભગવાનની સેવામાં રહી શકાય એવી પાત્રતા આપણી તૈયાર થાય એના માટે કૃપા કરીને પોતાની સાથે એવા અનાદિ અક્ષરબ્રહ્મ ગુણાતીત સંતને આ પૃથ્વી પર સાથે લાવ્યા છે. કદાચ ભગવાન કૃપા કરે કે આ સાધુ અથવા તો આ ભગતે બહુ સેવા કરી છે, બહુ વિતરણ કર્યું છે, સત્સંગના ઘણા મોટા કાર્યો કર્યા છે. ભગવાન દયા કરે, કૃપા કરે અને અક્ષરધામમાં પોતાના વિમાનમાં બેસાડીને લઈ જાય, પણ ત્યાં ગયા પછી ભગવાનની સેવામાં રહી શકાય એવી આપણી પાત્રતા ન હોય. જગતના કોઈ પણ પદાર્થ કે સ્થળ વ્યક્તિમાં આપણને એવી આસક્તિ હોય, બંધન હોય, સ્વભાવ પ્રકૃતિ ટળ્યા બળ્યા ન હોય તો ભગવાનની સેવામાં રહી શકાય નહીં. એટલા માટે ગુજરાતમાં કહેવત પણ પડી કે વાંદરું વૈકુંઠમાં ન રહ્યું. આપણને સૌને ખ્યાલ છે રામચંદ્રજી ભગવાને
લંકાના રાજા રાવણની સાથે યુદ્ધ છેડ્યું સીતાજીને પાછા મેળવવા માટે, અને એ યુદ્ધની અંદર ભગવાનને મદદ કરવા માટે કોઈ માણસ નહોતો. કરોડો કરોડો વાનરને આ સેનામાં જોડ્યા છે. ભાવનગરની બાજુમાં વલભીપુર કરીને ગામ છે, જેને આજની તારીખે વડા તરીકે પણ ઓળખે છે. ત્યાં એક ભટ્ટી કવિ થયા. એમણે ભટ્ટી કાવ્ય લખ્યું છે, જેની અંદર રામચંદ્રજી ભગવાનની લીલા, ચરિત્રો, કાવ્યો, ગુણો, શક્તિ, સામર્થ્ય બધાનો ઉલ્લેખ કર્યો છે. એમાં લંકામાં રાવણની સાથે યુદ્ધમાં જોડાયેલા કરોડો વાનરનો પણ ઉલ્લેખ કર્યો છે. રાવણનો ભાઈ કુંભકર્ણ 6 મહિના સૂતો અને 6 મહિના જાગતો, અને એને જગાડવા માટે નગારા ઢોલા વગાડવા પડે. હાથી એના ઉપર શરીર ઉપર ચડાવવામાં આવે ત્યારે માંડ એ જાગતો, અને કહેવાય છે કે તો સ્થૂળકાય હતો. સમુદ્રના વચ્ચેના ભાગમાં ઉભો રહે ત્યારે સમુદ્રનું પાણી એની કમર સુધી આવતું. હવે આ લડાઈની અંદર જ્યારે રામચંદ્રજી ભગવાને પોતાના તીર દ્વારા કુંભકર્ણને માર્યો અને કુંભકર્ણ ધબાક કરતો નીચે પૃથ્વી ઉપર ઢળી પડ્યો, તો ભટ્ટી કવિએ આ કાવ્યમાં લખ્યું છે કે કુંભકર્ણના શરીર નીચે 36 કરોડ વાનરાઓ દબાઈને મૃત્યુ પામ્યા. કરોડો વાનરો ભગવાનની સેવામાં કામમાં આવ્યા, યુદ્ધની અંદર લડ્યા, ખપ્યા. રામચંદ્રજી ભગવાન દયાળુ પ્રકૃતિ, એમણે વિચાર કર્યો કે આ યુદ્ધની અંદર કોઈ માણસે મને મદદ નથી કરી. આ કરોડો વાનર જે પશુ જાતિ કહેવાય, એમણે મને મદદ કરી, તો મારે મારા વૈકુંઠ ધામમાં લઈ જવા. આ કરોડો વાનરને રામચંદ્રજી ભગવાન વૈકુંઠમાં લઈ ગયા. આ કોઈ શાસ્ત્રમાં લખાયેલી વાત નથી, કર્ણોપકર્ણ સાંભળેલી વાતો છે. લોકમાં આજની તારીખે પણ આ વાતો લોકો કહેતા હોય છે. હવે આ કરોડો વાનર વૈકુંઠમાં જમવા માટે બેઠા. ઘણી બધી વાનગી બનાવી હતી. એમાં મોટા સુરતી વાલનું શાક હતું. અને આપણે સૌ જાણીએ છીએ કે વાનર બહુ ચંચળ. જમવાની શરૂઆત કરતા પહેલા એક વાનરે આ વાલના બિયાને હાથમાં લીધો અને દબાયો અને ઉડ્યો. તો એની બાજુવાળો કે હું તારા કરતા વધારે ઉડાડું, એને દબાયો. એની બાજુવાળો કે તમારા બંને કરતા હું વધારે ઊંચે ઉડાડું. જમવાનું બાજુ ઉપર રહ્યું, અને આખો એ વૈકુંઠ વાલમવાર થઈ ગયો. રામચંદ્રજી ભગવાને કહ્યું કે તમારું અહીંયા રહેવાનું કામ નથી, તમારા સ્વભાવ નથી, જાઓ મૃત્યુલોકમાં પાછા. ત્યારથી કહેવત પડી કે વાંદરું વૈકુંઠમાં ન રહેવું. એમ જ્યાં સુધી આપણને કોઈ પણ પ્રકારનું નાનું મોટું બંધન હશે, આસક્તિ હશે, વાસના હશે, સ્વભાવ હશે, ભગવાન કે સંત કૃપા કરીને આપણને ઉપર લઈ જશે, તો પણ આપણાથી ત્યાં રહેવાશે નહીં, આપણને ત્યાં ગમશે નહીં. અને ત્યાં ગયા પછી આપણને આપણો તરફંખડો યાદ આવશે. શ્રીજી મહારાજ આપણને સજાગ કરે છે. ભરતજીનું આખ્યાન બતાવીને મહારાજ કહે છે કે એ પાપે કરીને ભરતજીને બીજો જન્મ મૃગનો મળ્યો છે. ભગવાનને મૂકીને ભગવાન કરતા કોઈ પદાર્થમાં, વસ્તુમાં, સ્થાનમાં, વ્યક્તિમાં, સત્તા, સંપત્તિ, મોલ માળિયામાં વધારે હેત થયું તો વાસના બંધાશે, અને એના મનન ચિંતન કરતા કરતા દેહનો ત્યાગ પડશે, તો એની ગતિ પણ એ પ્રકારની થશે, એ જન્મ મરણના ફેરામાંથી મુક્ત નહીં થઈ શકે.
મહારાજના શબ્દો ફરી ફરી વાંચવાનું મન થાય એ ફરીથી વાંચીએ છીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હે શ્રીમદ ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે તેવી તો કોઈ કથા ચમત્કારી નથી. કેમ જે ભરતજી તો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ્ય ત્યાગ કરીને વનમાં ગયા હતા અને ત્યાં ભગવાનનું ભજન કરતા થકા મૃગના બચ્ચાને વિશે પોતાને હેત થયું ત્યારે તે મૃગને આકારે પોતાના મનની વૃત્તિ થઈ ગઈ. પછી એવા મોટા હતા તો પણ તે પાપે કરીને મૃગનો અવતાર આવ્યો. માટે અનંત પ્રકારના પાપ છે, પણ તે સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. ઓન ધીસ સબ્જેક્ટ, આ વિષય ઉપર, આ શબ્દો ઉપર ક્યારેય પણ આપણે ફોકસ માંડ્યું નથી. એકાદશીના દિવસે આપણે ફરાળી કરતા હોઈએ કે નિર્જળા કરતા હોઈએ, કદાચ આપણને ખબર ન હોય કે આજે એકાદશી છે અને ભૂલમાં પૂરીનો ટુકડો કે ગાંઠિયાનો બુકડો મોઢામાં નંખાઈ ગયો અને ખબર પડે કે આજે એકાદશી છે તો તરત જ આપણે થૂકી નાખીએ છીએ અને એનું પ્રાયશ્ચિત પણ કરીએ છીએ. આપણને થાય છે કે આજે એકાદશીનો ભંગ થયો, પાપ લાગ્યું. ઘણા પ્રકારના પાપ એને આપણે સમજીએ છીએ, એ પાપ ન થાય એનું આપણે ધ્યાન પણ રાખીએ છીએ. પણ ભક્ત થયા પછી, સાધુ થયા પછી, સત્સંગી થયા પછી મહારાજે જેને પાપ કહ્યું છે એ તરફનો આપણો વિચાર નથી, એ તરફ આપણી દ્રષ્ટિ નથી. સત્સંગ, ભક્તિ, સેવા, દાન, પુણ્ય એટલા માટે કરવાના છે કે આપણા જીવનની અંદર ભગવાન પ્રધાન થાય, ભગવાન વાલા થાય, આપણે ભગવાનના થઈએ ને ભગવાન આપણા થાય. આ ધ્યેય, આ નિશાન આધ્યાત્મિક સાધનાના પાયામાં હોવા જોઈએ. ધ્યેયો નારાયણો હરિ. બીજું બધું ગૌણ છે. માળા કરો, વ્રત કરો, દાન કરો, પુણ્ય કરો, સેવા કરો, સત્સંગ કરો, યાત્રા કરો, ઘણું બધું કરો, પણ કરીને એટલું કરવાનું છે કે આપણે નિર્વાસનિક થવાનું છે. સ્વભાવ અને દોષોને ટાળવા બાળવાના છે. મહારાજના શબ્દો પર ધ્યાન આપીએ. મહારાજે મધ્યના 45ના વચનામૃતમાં કહ્યું કે જેટલા કોઈ મારા કહેવાયા છો તેમાં મારે તલમાત્ર કસર રહેવા દેવી નથી. ધરમપુરના કુશળ કુંવરબા રાણીએ પોતાના નખ દ્વારા ડાંગર ફોલી અને અણિશુદ્ધ એવા ચોખા મહારાજની સેવામાં મોકલાવ્યા અને મહારાજે હાથમાં લઈને સંતોને પૂછવા, શું છે? ચોખા. બીજી વખત પૂછ્યું, શું છે? ચોખા. મહારાજે કહ્યું, ચોખા તો છે પણ અણિશુદ્ધ ચોખા છે. મારે તમને અણિશુદ્ધ કરવા છે, નિર્વાસનિક કરવા છે. એટલા માટે તો મહારાજના સમયથી ઢોલા નગારા વગાડતા મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરા આપણને આદેશ આપે, સંપીને રહો, સંપીને રહો. સંપીને નથી રહેવાતું. એની પાછળનું એક જ કારણ કે આપણા સ્વભાવ આડા આવે છે. માન આડું આવે, ઈર્ષા આડી આવે, ક્રોધ આડો આવે, આસક્તિ, વાસના, તૃષ્ણા, ગમો અણગમો આડા આવે, મનગુમતું કરવાની રુચિ આપણને આડી આવે છે. સંપીને રહેવું એટલે કે સ્વભાવનો ત્યાગ કરવો. સંપીને રહેવું એટલે દાસ ભાવે વર્તવું. સંપીને રહેવું એટલે કે નિર્વાસનિકપણે વર્તવું. સંપીને રહેવું એટલે નિર્માનીપણે વર્તવું. સંપીને રહેવું એટલે કે રાજીપાનો અખંડ વિચાર રાખીને સત્સંગ કરવો. શ્રીજી મહારાજે કહ્યું કે આ પાપ છે. ભગવાન પ્રધાન થવા જોઈએ, એના તરફ જ આપણું ફોકસ હોવું જોઈએ. 5 માળા વધુ ફરે, ઓછી ફરે, એની ચિંતા ન કરતા
વૃદ્ધાવસ્થા આવી શરીરમાં બીમારી હોય તો કદાચ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે 5 ઉપવાસ નિર્જળા ન થઈ શકે તો પણ ચિંતા ન કરતા. પણ મહારાજે જેને પાપ કહ્યું છે, મનગમતું કરવું તે પાપ. ભગવાન આપણા માટે આધ્યાત્મિક માર્ગમાં ગૌણ બની જાય અને સાધન પ્રદાન થઈ જાય એ પાપ. ભગવાન પુરુષોત્તમ નારાયણ અને અક્ષર બ્રહ્મનું ભજન કીર્તન કરતા, સેવા સમાગમ કરતા સંતો હરિભક્તોનો આપણને અભાવ કે અવગુણ આવે તે પણ પાપ છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.